I don't make video to be famous. જીવનમાં હંમેશા યાદ રાખજો, તમને ભગવાન આપ્યું હોય તો તમે આપવાના પ્રયત્ન કરશો અને તમારી આજુબાજુમાં નિરાધાર હોય તો તમે પણ આવું કરી શકો છો. તો ચાલો આજે રતનબેનને મળશું અને તેમની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરશું. ચાલો ત્યારે. જો તમે રતનબેન ના ઘરે હું આવી ગયો છું, તમે જોઈ શકો છો. હાલો રતનબેન ના ઘરે આવી ગઈ. હાલો હાલો રતનબેન ઉપર ઘરે આવી. રતનબેન બોલો. આવું લખી જો રતનબેન ના ઘરે આવી ગયા, તમે જોઈ શકો છો. સારી રસ્તામાં મળી ગયા. લાઈટ ચાલુ કરી નાખી. આવો અહીં કરી દઈએ. મેં આપો આ બાજુ કીટ તમને આપવાની. અહીંયા આપો આ કીટ. બરાબર. આમાં તેલ, ખાંડ, ચોખા અને હોળી, બરાબર, ખજૂર, ટોટલી વસ્તુ અંદર છે. બરાબર. તમારે ખાવાની દરેક વસ્તુ. બરાબર. એમાં તેલ, મોરસ, ગોળ, બરાબર. તમારા આશીર્વાદ અમારે કરશે. આશીર્વાદ જ છે. બરાબર. તમને દર મહિને તો આપે છે. બરાબર. તમારા ઘરે વહેલા આવવાનો પ્રયત્ન કરે પણ આવી શક્યા નથી. ખજૂર પણ છે. બરાબર. તમામ પ્રકારની દાળ છે. તમારો 15 દાડા મહિનો ટૂંકો થાય અને ગેસ ચાલુ કરતા તમને આવડે? ગેસ ની તમને ગેસ હમણાં તમને લાવી દે, પણ ગેસમાં બહુ કાળજી રાખવી પડે. સગડિયા પણ તમે તમારે કોઈ તમે ચાલુ નહીં કરી. બીજાને કાયમ બીજા કોઈ નહીં શકે. બીજું તમારે શું જરૂરિયાત છે? બોલો. લાઈટ ફિટિંગ માટે ખૂટા છે? બરાબર. મહિને કેટલા પૈસા આપો? મહિને છે 250 આવે, 300 આવે. એ 250-300 એવું આપી દઈશ. તમે ચીકાભાઈ નથી. ચીકાભાઈ ને તો 200-250 આવે હું તમને આપે. બરાબર. એટલે કોઈ ટેન્શન લેવા નથી. ગોળા છે, પંખો છે, જે મારે સગવડ કરે છે. બરાબર. પંખો તો તમે જોઈ શકો છો. એમની ઉંમર તમે જોઈ શકો. એમની ઉંમર જોઈ શકો છો. 70 થી 80 વર્ષ છે. નિરાધાર છે. એકલા છે. આગળ પાછળ કોઈ છે નહીં. છોકરો પણ નથી. જીવન બહુ ગાયનું છે એમ કહીએ તો ચાલે. એ તકલીફ અમારી ફરજ છે કે અમે 70 કે 60 વર્ષના કોઈ ઘરડા માજી હોય, કોઈ વિધુર દાદા હોય, આગળ પાછળ છોકરાઓને મદદ કરવાનો પ્રયત્ન કરી શકીએ. તમે જોઈ શકો. બરાબર. હવે કેમેરામેન કહે ઘર બતાવશે, તમારું ઘર અંદરથી તમે ઘર કેમેરામેને બતાવી જોઈ શકો છો. અને પરિસ્થિતિ ખૂબ વીક છે. દાડીએ પણ જઈ શકે એમ નથી. ખેતીનું કામ કરી શકે એમ નથી. એટલે તમને મદદની જરૂરિયાત હોય, અમે તમને મદદ કરશું. હું મારો નંબર તો તમે મારું ઘર તો જોઈશે, મારો નંબર પણ તમને આપવો જોઈએ. જે જરૂરિયાત તમારા આશીર્વાદ અમારા માટે. તમારા આશીર્વાદ ઘણા અમે તમારા છોકરા અમે તમારા છોકરા છે. બરાબર. કોઈ તમારે જે જરૂરત મને કહી દેવું. બરાબર. હવે તમને આવું વસ્તુ દર મહિને તો આપશે. બરાબર. જો આવા ઘણા નિરાધાર તમારી આજુબાજુ તમને ભગવાન આપ્યું હોય, તમે સુખી સંપન્ન હોય, તમે સારા વ્યક્તિ હોય, તમને તો તમે મદદ કરવાના પ્રયત્ન. તમારી આજુબાજુ પણ તમે પણ મદદ કરી શકો. મારી ધ્યાનમાં આવો તો હું તો જોઉં જ છું રૂબરૂ મુલાકાતમાં રવિવારે, પણ તમે પણ આ કરી શકો. બરાબર. બીજું બોલો શું તમારે કઈ? બરાબર. કોઈ ટેન્શન લેવાનું અમને છોકરા માનવાનું, બધી મદદ કરશું. બરાબર. આ મેરભાઈની સેવામાં તમારે આવશે. જો આવા છોકરા, યુવાનો છોકરાઓ જો આવા સારા કાર્યમાં જોડાય તો ધાર્યું એવું તમે કામ કરી શકો. બરાબર. જયારે પથ્થર ઘસાય છે તો પગથિયું બને, માણસ ઘસાય તો પરમેશ્વર બને. કોકને મદદ કરીને જાઓ તો લોકો તમને યાદ કરશે. બરાબર. સેવાપૂર્વક પ્રવૃત્તિ કરતા રહો. હવે તમે મારી ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયો મળતા રહે. અને બીજું બીજાને મદદ કરતા રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.